ધરમપુરમાં પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટના વિરોધમાં હજારો આદિવાસીઓ રસ્તા પર ઉતર્યા. ડેમ હટાવો, પ્રકૃતિ બચાવો ના નારા સાથે બિરસા મુંડા સર્કલથી શરૂ થયેલી રેલીમાં યુવાનો, મહિલાઓ અને વૃદ્ધો સામેલ થયા. આદિવાસીઓએ ભાજપ સરકાર પર જળ, જંગલ, જમીન છીનવવાનો અને ખોટા કેસોમાં હેરાન કરવાનો આરોપ લગાવ્યો. યુવા નેતા કુંજાલી પટેલે સરકારની તાનાશાહી સામે આક્રોશ વ્યક્ત કરતાં કહ્યું, અમારી અસ્મિતા અને પ્રકૃતિ બચાવવા અમે લડીશું. ડેમ હટાવો સમિતિના નેતૃત્વમાં યોજાયેલી રેલીમાં અનંત પટેલ સહિતના આગેવાનોએ પ્રોજેક્ટ રદ કરવા શ્વેતપત્રની માંગ કરી. વિરોધકર્તાઓએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર સોંપ્યું અને ચેતવણી આપી કે આગળ ડાંગમાં રેલી અને વિધાનસભાનો ઘેરાવ થશે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત છતાં આદિવાસીઓની એકતાએ સરકારને સ્પષ્ટ સંદેશ આપ્યો, અમે લડીશું અને જીતીશું. ઉપસ્થિત આદિવાસી સમાજના મસીહા ભાઈ શ્રી અનંતભાઈ વિધાનસભામાં સિંહ જેવી